નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગૃહયુદ્ધથી પીડાતા સુદાનમાં ભૂસ્ખલન થતા આખું ગામ દટાયું અને 1000થી વધુ મોત। સેમિકન્ડક્ટરની દુનિયામાં ભારતનો પ્રવેશ, દેશને પ્રથમ ચિપ અર્પણ કરતા વડાપ્રધાન મોદી। જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહીમાં ખુલ્લો પડી જતો શાસક પક્ષ। જામનગર જિલ્લાને 18 જન રક્ષક સહિત કુલ 34 પોલીસ વાહનો ફાળવતી રાજ્ય સરકાર। જામનગરમાં મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા ઉજવવામાં આવતો 76મો વન મહોત્સવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા સુદાનમાં હવે કુદરતી આફત ત્રાટકી છે। પશ્ચિમી દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં આખું એક ગામ દટાઈ ગયું છે, જેમાં અંદાજે 1000થી વધુ લોકોના મોત થયા હોવાની સંભાવના છે। આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે। સુદાન લિબરેશન મૂવમેન્ટ આર્મીના નેતા અબ્દેવલ વાહિદ મોહમ્મદ નૂરે જણાવ્યું કે મારા પર્વતીય ગામમાં સતત ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રવિવારે અચાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં આખું ગામ દટાઈ ગયું છે। આ ઘટનામાં એકમાત્ર વ્યક્તિ જીવિત બચ્યો છે, જે આઘાતમાં છે। આ દુર્ઘટનાને કારણે સમગ્ર સુદાન દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે। ભારતે સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે। આજે મંગળવારે દેશમાં બનેલી પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ કરવામાં આવી હતી। કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશમાં બનેલી પ્રથમ ચિપ રજૂ કરી હતી। આ પ્રસંગે તેમણે વિક્રમ 32 બીટ પ્રોસેસર અને 4 અન્ય મંજૂર પ્રોજેક્ટના ટેસ્ટ ચિપ્સ પણ રજૂ કર્યા હતા। તે ઇસરોની સેમિકન્ડક્ટર લેબમાં તૈયાર કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે હવે ભારત અને વિશ્વના ઘણા દેશો ચિપ્સ માટે ચીન પરની નિર્ભરતા ઘટાડશે। આ પ્રસંગે વૈષ્ણવે કહ્યું કે ઇસરોની સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલ વિક્રમ પ્રોસેસરને અવકાશ પ્રક્ષેપણ વાહનોની કઠોર પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે આયાતી ચિપ્સ પરની નિર્ભરતા ઘટાડવાના ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે। આજની ટેકનોલોજી માટે સેમિકન્ડક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેનો ઉપયોગ આરોગ્ય સંભાળ, પરિવહન, સંદેશાવ્યવહાર, સંરક્ષણ અને અવકાશ જેવી મહત્વપૂર્ણ સિસ્ટમોમાં થાય છે। ચીન અને અમેરિકા વચ્ચેનો વાસ્તવિક યુદ્ધ ચિપ ઇકોસિસ્ટમને કબજે કરવાનો છે। જેમ જેમ વિશ્વ ડિજિટલ અને ઓટોમેશન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતા માટે સેમિકન્ડક્ટર જરૂરી બની ગયા છે। આ જ કારણ છે કે વિશ્વનો દરેક દેશ તેમાં આત્મનિર્ભર બનવા માંગે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતની સામાન્ય સભા, જનરક્ષક વાહનોનું લોકાર્પણ અને કોર્પોરેશનનો વન મહોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ,
વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક આજે મંગળવારે બપોરે પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકની સમગ્ર કાર્યવાહીના અભ્યાસ પરથી દેખાઈ રહ્યું છે કે જામનગરની જિલ્લા પંચાયત સુજલામ સુફલામની કામગીરી, સિંચાઈ વિભાગની કામગીરી અને ગ્રામ્ય રસ્તાઓની કામગીરી યોગ્ય રીતે કરતી નથી. શાસકો અધિકારીઓ પાસે કામ કરાવી શકતા નથી. ખુદ શાસકો ફરિયાદ કરે છે કે અધિકારીઓ અમારા ફોન રિસીવ કરતા નથી. જામનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈના કામો માટે રાજ્ય સરકારે ₹5 કરોડની રકમ મોકલાવી હતી. તે રકમનો જિલ્લા પંચાયતના શાસકો ઉપયોગ કરી શક્યા નથી, જેને કારણે ₹5 કરોડની રકમ પરત સરકારમાં જતી રહી છે. આ ઉપરાંત 3 વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના સંખ્યાબંધ કામો થતા નથી. કામો માટે જિલ્લા પંચાયતે 8 વખતથી માંડીને 13 વખત સુધી ટેન્ડરો બહાર પાડવા પડે છે. આમ છતાં જિલ્લા પંચાયતમાં કામો થતા નથી. વહીવટી દ્રષ્ટિએ જિલ્લા વિકાસ અધિકારી સમગ્ર જિલ્લા પંચાયતના બોસ લેખાય. આમ છતાં જિલ્લા પંચાયતની આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે શાસકો અને અધિકારીઓ ટૂંકા પડી રહ્યા હોય એવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આજની સામાન્ય સભાની કાર્યવાહીઓ અંગે શાસક પક્ષ વતી લખધીરસિંહ જાડેજાએ તથા વિપક્ષ વતી ધારાસભ્ય હેમંત ખવાએ અને વિપક્ષના નેતા JP મારવિયાએ આપેલી કેટલીક ટૂંકી વિગતો પ્રસ્તુત છે, જેના પરથી આપ સૌ દર્શકો જામનગર જિલ્લા પંચાયતના વહીવટની અસલિયત જાણી શકશો. પ્રશ્નોત્તરીમાં અમારું ખાસ કરીને સુજલામ સુફલામ દ્વારા જે કામો ગઈ સામાન્ય સભાની અંદર જે રદ કરવામાં આવેલા હતા એનો ખાસ પ્રશ્ન એવો હતો. ગુજરાત સરકારનો બહુ સારો સંકેત છે કે ભાઈ ખેડૂતને પાણીનો કેમ મોટો લાભ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ દ્વારા ગ્રાન્ટ અમુક આપવામાં આવેલ, જે 5 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. ત્યારે જામનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આ ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને અહીંયા બેઠા જે એસ્ટિમેટ બનાવવામાં આવેલ ત્યારે અમને જાણવા મળેલ. ત્યારબાદ અમે એની કમિટી બનાવેલી. કમિટીની અંદર અમારા જિલ્લા પંચાયતના 6 સભ્યો અને અમારા વિરોધ પક્ષના નેતાને પણ સાથે રાખી અને ગામડાની અંદર મુલાકાત લીધેલ. જ્યારે ગામડાની અંદર મુલાકાત લીધેલ ત્યારે ખબર પડી કે અધિકારીને પોતાને પણ ત્યાં ચેકને મંજૂર કરેલી જગ્યા મળતી નહોતી અને અમુક ગામમાં તો કોઈ જાતની એની માગણી નહોતી. જે માગણી હતી જગ્યાએ મંજૂર નથી કરેલું. અને બીજા નંબરમાં સુજલામ સુફલામ દ્વારા જે કામો મંજૂર કર્યા છે એ એક જ એજન્સીને જે માટીકામના કામો આપવામાં આવેલા તેથી જણાય છે કે આની અંદર ખાસ કરીને અધિકારી પણ સંડોવાયેલ છે. તો આની તટસ્થ તપાસ થાય એ માટે આજે પણ ખાસ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવેલ છે. જે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ખાસ કરીને ડેપ્યુટી ઇન્જિનિયર છે જેની પાસે કાર્યપાલકનો ચાર્જ છે
એની ખાસ એક બીજું અમે એક વાત કરી કે સુજલામ સુફલામનું હતું. બીજું અમારા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનને પણ ફોન નથી ઉપાડતા, તેમજ એમને કોઈ જવાબ નથી દેતા. તો એવું અમારે જામજોધપુરનું સોખથી સિંચાઈ યોજના દ્વારા જે 6 થી 7 કરોડના ખર્ચે સરકારશ્રીએ એક ડેમના કામનું મંજૂર કરેલ છે, એ કામના ટેન્ડરો માગવામાં આવેલ ત્યારે 7 ટેન્ડરો ટોટલ આવેલ અને 7 ટેન્ડરોમાં 4 ટેન્ડરો રદ કર્યા. એના માનીતા જે 3 ટેન્ડરો હતા એ ખોલવામાં આવ્યા અને ઊંચા ભાવે આ કામ એમને પોતે કામ રાખેલ છે. એમાં અમને એવી શંકા છે કે આમાં અધિકારી પોતે પણ સાથે સામેલ છે, એટલે આ બહુ એની તપાસ પણ ખાસ થાય એ માટે અમે આજની રજૂઆત કરી. જામનગર જિલ્લા પંચાયતની અતિ મહત્વની કહી શકાય એવી આજે સામાન્ય સભા મળી. આ ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયતના આજે અણઘડ વહીવટના ખૂબ નમૂનાઓ આપણી સામે આવ્યા. જિલ્લા પંચાયતની અતિ મહત્વની કહી શકાય એવી આ સામાન્ય સભામાં જિલ્લા શિક્ષણ અધિકારી જ હાજર ના હોય. જિલ્લા પંચાયત દ્વારા આ જ બોર્ડ દ્વારા 5 કરોડ રૂપિયાના તળાવોના રિપેરિંગના, ચેકડેમોના રિપેરિંગના કામ મંજૂર કરવામાં આવ્યા. ખબર નહીં, કદાચ ભારતીય જનતા પાર્ટીના સભ્યોના ભાગ બટાઈમાં કાંઈ વાંધા પડ્યા હોય કે શું કારણ રહ્યું હોય, પરંતુ ત્યારબાદની બીજી સભામાં આ કામો ના મંજૂર કરવામાં આવ્યા. જિલ્લા પંચાયત દ્વારા જે રોડ રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ હોય એ પણ છેલ્લા 3 વર્ષથી વણવપરાયેલી પડી રહી છે. અને જે લોકો ને પ્રજાએ મત આપી અને જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે અહીં બેહેડા છે, જે લોકો જવાબ દેવા માટે બંધાયેલા છે, એવા અલગ અલગ કમિટીના ચેરમેનો દ્વારા આજે આક્ષેપ પ્રતિ આક્ષેપો સામસામા કરી અને ઊભા થઈને અમે રાજીનામું આપી દેશું. જાણે જામનગરની જિલ્લાની જનતાને ગુમરાહ કરવા માટે થઈને આવા નાટકો કરવામાં આવતા હોય. કારણ કે 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતનું શાસન કરવામાં જે લોકો નિષ્ફળ રહ્યા છે, એ આગામી 4 મહિનાની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ત્યારે લોકો વચ્ચે જઈ અને લોકોને જવાબ આપી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નથી. ત્યારે આવા રાજીનામાના ખોટા નાહકના નાટકો કરે છે અને પોતાની અણાવડતનો તમામ દોષ છે એ અધિકારીઓ ઉપર ઢોળી દેવાની વાત કરે છે. હાલમાં ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, જો આ લોકોની કામ કરવાની ઈચ્છાઓ હોય, જે પ્રમાણે એ આજે બોર્ડની અંદર વાત કરતા હતા એ પ્રમાણે જો અધિકારીઓ તોછડાઈભર્યું વર્તન કરતા હોય, તો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકારના મુખ્યમંત્રી પાસે જઈ અને આ પ્રશ્ને રજૂઆત કરી અને અધિકારીની યોગ્ય બદલી કે અન્ય કાર્યવાહી કરાવવી જોઈએ. નહીં કે માત્ર બોર્ડની અંદર હોવા કરી અને પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, ત્યાં હોવા કરી અને આખી બોર્ડનો સમય બગાડવામાં આવ્યો. જનરલી વિરોધ પક્ષ દ્વારા પ્રશ્નો પૂછાતા હોય છે, પણ આજે પહેલી વખત જોવા મળ્યું કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ચેરમેનો દ્વારા બોર્ડમાં પ્રશ્નો રજૂ કરવામાં આવે. જે તે સમિતિનો વહીવટ યોગ્ય રીતે હાલે એવી કાર્યવાહી કરવાની થતી હોય, ત્યારે આજની ઘટનાઓ છે એ ખરેખર એક રીતે જોઈએ તો ગંભીર કહી શકાય. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ના હોય એવા લોકોએ પણ બોર્ડની અંદર વચ્ચે ઘૂસી જઈ અને જે પ્રમાણેનો ઓહાપો કર્યો, એ જોતા મને એવું લાગે છે કે આ લોકશાહી માટે ખૂબ અઘટિત ઘટના કહી શકાય. આજે જે આપણે ખાસ બોર્ડ કહેવાય એવી જિલ્લા પંચાયતની આજની મારા 5 વર્ષની આ સત્તામાં આજે એટલી ગંભીર હદે આ જિલ્લા પંચાયતની બોર્ડની અંદર વાતાવરણ ઊભું થયું છે, એની કોઈ સીમા નથી. આ પદાધિકારીઓ જે છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા, તે પોતાની ક્યાંક ભાગબટાઈની ક્યાંક કોઈ બીજી કોઈ અણાવડત હોય, જેના કારણે અંદરોઅંદરની લડાઈ થઈ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સામસામે આવી ગયા, જેમાં એકબીજા પોતે રાજીનામું દેવાની હદ સુધી પહોંચી ગયા છે. અને જ્યારે ઉપપ્રમુખ તો ચાલુ બોર્ડની મિટિંગમાં છોડીને પણ વયા ગયા છે અને એક બીજા પણ સભ્યો પોતે કહેવા માંડ્યા કે મારે પણ રાજીનામું આપી દેવું છે. તો ખરેખર એક આપણી જામનગર જિલ્લા પંચાયતની બોડી માટે ગંભીર બાબત છે. સુજલામ સુફલામ યોજના છે, જે અંતર્ગત ગઈ વખતે જે બોડીમાં કામગીરી કરવા માટેની સત્તા મળી હતી, પણ એક ગંભીર આક્ષેપો થયા અને હતા 100% સાબિત થઈ છે. જેની અંદર અમારે એક સમિતિ બનાવી હતી, તો સમિતિએ રિપોર્ટ પણ કરી દીધો, છતાં પણ કોઈ જાતના પગલાં લેવાના નથી. સાથે સાથે જે બાંધકામ અને રોડ વિભાગ છે, તો રોડ રસ્તાઓનો પણ ખૂબ જ પ્રશ્ન છે. સરકારશ્રીનો આદેશ છે કે તાત્કાલિકના ધોરણે રોડ રસ્તા રિપેર કરવા જોઈએ, પરંતુ ઘણી પરિસ્થિતિમાં એવી ખરાબ છે રોડ રસ્તાઓની, એની કોઈ સીમા નથી. અમારા કાલાવડ તાલુકાની વાત કરીએ, જામજોધપુરની અન્ય કોઈ પણ તાલુકાની વાત કરીએ, જે અતિ ગંભીર રોડ ઉપર છે, ગાડી વાહન તો ઠીક ચાલીને પણ જવાય એવી પરિસ્થિતિ નથી, જ્યાં કે ડામર જ નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો સરકાર શ્રીને ઘણીવાર રજૂઆત કરી, છતાંય કોઈ પગલાં લેવાતા નથી. આજે આ બોર્ડની અંદર સુજલામ સુફલામનો જે મુખ્ય પ્રશ્ન હતો કે જે મેં આ રિપોર્ટ કર્યો તો છતાં પણ કોઈ પગલાં ન લેવાના. સાથે સાથે જે સીસીટીવી કેમેરાની પણ અગાઉ એક સમિતિની રચના થઈ હતી કે જેની અંદર ગેરરીતિ થઈ હતી, તો તે પણ અમે રિપોર્ટ કર્યો, છતાં પણ આજની આ ભારતીય જનતા પાર્ટીની શાસનની જિલ્લા પંચાયતની બોડી છે, એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળેલા એવું દેખાય છે, જેથી કરીને કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. આજ દિન સુધીની કોઈ કામગીરી કરવામાં આવી નથી. આરોગ્ય અધિકારીની અંદર જે વાત કરીએ મેં, તો એમાં ઘણા પ્રશ્નો છે. તો મને એ મારી જાણવા પણ મળ્યું છે કે આજના સમયની અંદર કે જે સરકાર ભરતી કરે છે, તો ભરતીમાં ક્યાંય
જે એજન્સી છે એજન્સી નક્કી કરી અને તેની અંદર ફોર્મ ભરી નક્કી કરવામાં આવે છે, પરંતુ અત્યારે એવો કોઈ સમય નહોતો. જિલ્લા આરોગ્ય અધિકારી છે નુપુર મેડમ, તેમના દીકરી છે તેનો પણ ઓર્ડર મળી ગયો છે. ઉપરાંત સાથે સાથે આપણા ડીડીઓ સાહેબ છે એમના વાઇફ, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે. એ રીતે આપણા કલેક્ટર સાહેબ, તેમનો પણ દીકરો છે, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે. અને એક પૂર્વ અધિકારી જે આપણા ભાયા સાહેબ હતા, તેમનો પણ એક સન છે. તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારીની જે તે ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે ઓર્ડર આવ્યો તે બાબતની મેં માહિતી માગી છે કે ખરેખર શું છે, સાચું છે, ક્યાંક મને એવી શંકા ઊભી થઈ છે, ક્યાંક જાણ પણ મળી છે. તો ખરેખર આ બાબતની મેં એક અરજી કરીને તપાસ માગી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે 108, પોલીસ માટે 100 નંબર, ફાયર બ્રિગેડ માટે 101 નંબર અને અભયમ હેલ્પલાઇન માટે 181 નંબર એમ અલગ અલગ નંબરો કાર્યરત હતા. તેના બદલે હવેથી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે લોકોએ માત્ર એક જ નંબર 112 યાદ રાખવાનો રહેશે. આ એક જ નંબર ડાયલ કરવાથી અલગ અલગ પ્રકારની ઇમરજન્સી માટે તંત્ર તરફથી રિસ્પોન્સ મળશે. આ માટે જે વાહનો અલગ ફાળવવામાં આવ્યા છે તેને જનરક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વાહનમાં એક ડ્રાઈવર ઉપરાંત અન્ય 2 પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સમગ્ર સિસ્ટમને ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ એટલે કે ERSS ના નામથી ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ અંતર્ગત જામનગર શહેર જિલ્લાને 18 જનરક્ષક વાહનો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વિભાગની કાર્યક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર પોલીસ વિભાગને અન્ય 16 બોલેરો જીપ ફાળવવામાં આવી છે. આમ આ રીતે જામનગર જિલ્લાને તાજેતરમાં 34 વાહનો ફાળવાયા છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈ 31 ઓગસ્ટના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા ગુજરાત રાજ્યને 500 જેટલા વાહનો 112 જનરક્ષક પ્રોજેક્ટ અંડર ફ્લેગ ઓફ કરવામાં આવેલા હતા, જેના ભાગરૂપે જામનગર જિલ્લાને 18 વાહનો 112 ડાયલ એન્ડ જનરક્ષક પ્રોજેક્ટમાં મળેલા છે. અને એ સિવાય 16 બોલેરો જેટલી પણ જામનગર જિલ્લાને મળી છે. આ બધું વાહનોથી જામનગર જિલ્લાના રહેવાસીઓને સુરક્ષામાં, સલામતીમાં ઘણો ફાયદો પડશે. પોલીસ સ્ટેશનની એફિશિયન્સી, કાર્યક્ષમતામાં વધારો થશે અને આ ભવિષ્યમાં પણ લોકોની સલામતી માટે એક બહુ મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. દરેક 112 જનરક્ષક પ્રોજેક્ટના જે વાહનો છે એમાં એક આઉટસોર્સના ડ્રાઈવર સાથે 2 પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે. જામનગરમાં 76માં વન મહોત્સવની એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જામનગર જિલ્લામાં કુલ 19.43 લાખ ઔષધીય, સ્થાનિક અને ફળાઉ પ્રજાતિના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું આ મહોત્સવના માધ્યમથી વિતરણ તથા વાવેતર કરવામાં આવશે. ચાલુ વર્ષે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કુલ 116 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વિશેષ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં 15.93 લાખ રોપા વાવવાનો કે વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષે 1 હેક્ટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવેલું હતું અને ચાલુ વર્ષે 2 હેક્ટર વિસ્તારમાં વન કવચ અને 1 હેક્ટર વિસ્તારમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ સાઇડ અને રોપા વાવેતર થઈ શકે તેવા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ કાર્યક્રમમાં હાજર રહેલ તમામને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવેલો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ ગગથરા, કમિશનર DN મોદી, વન અધિકારી પ્રશાંત તોમર અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, આહિર કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી મુડુભાઈ કંડોરિયા તથા લાલાભાઈ ગોરિયા વગેરે હાજર રહ્યા હતા. આ તકે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે. વન વિભાગ દ્વારા 76માં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા 76મો વૃક્ષારોપણનો કાર્યક્રમ આહિર કન્યા છાત્રાલય જામનગર ખાતે કરવામાં આવેલો હતો. આ વૃક્ષારોપણમાં જામનગરના કમિશનર સાહેબ, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, દંડકશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, તોમર સાહેબ, વન વિભાગના અધિકારીઓ અને કન્યા છાત્રાલયની બાળાઓ અને જામનગરના પ્રજાજનો હાજર રહ્યા હતા. આ 76માં વન વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે. એમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહી છે, એના ભાગરૂપે હરેક એક વૃક્ષ વાવવું જરૂરી છે. એક વૃક્ષ માં કે નામ, હરેક નાનામાં નાના
માણસોએ એક પોતાના ઘરે એક વૃક્ષ તો કે એકથી વધુ વૃક્ષ હોવા જોઈએ, તો જ આ ગ્લોબલ વોર્મિંગથી આપણે હવે આ ભારત દેશ બચી શકશે. આના સિવાય બીજું આપણા આગળ કોઈ વિકલ્પ નથી. એના ભાગરૂપે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને બહોળી સંખ્યામાં કાર્યક્રમ અને વૃક્ષોનું રોપાણ કરવામાં આવેલું હતું. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સુજલામ સુફલામની બેઠક અને મર્ડર રિકન્સ્ટ્રક્શન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सॉल्यूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે અન્ય અધિકારીઓ સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના વિભાગવાર પૂર્ણ થયેલા કામો અંગે સમીક્ષા કરી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં લોક ભાગીદારીના કુલ 7 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના બિલો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 12,50,000 રૂપિયાના કામો પૂર્ણ થયા છે. તેના ચૂકવણાને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોમાં જામનગર તાલુકાનું 1, ધ્રોલ તાલુકાના 2, લાલપુર તાલુકાના 2, જામજોધપુર તાલુકાના 2 કામોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં નરેશ પરમાર નામના શખ્સે પોતાના 2 દીકરાઓની મદદથી પોતાના સાઢુભાઈ રોહિત પરમારની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોલીસે નરેશ પરમાર અને તેના પુત્ર સુજલની ધરપકડ કરી હતી. આ બંને આરોપી પિતા પુત્રની ધરપકડ બાદ પોલીસે હત્યાના સ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આરોપીઓએ આ બનાવમાં વાપરેલું હથિયાર આરોપીઓ પાસે શોધી કઢાવ્યું હતું અને કબજે લીધું હતું. આ તકે આસપાસના સ્થાનિક વિસ્તારના લોકો એકત્ર થયા હતા અને આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન નિહાળ્યું હતું. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ બાબતે સ્ફૂર્તિ દેખાડવામાં આવી રહી છે અને ઉપરાઉપરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ગઈકાલે સોમવારે રાત્રે શહેરના સુભાષ બ્રિજ, દરબારગઢ, દિગ્વિજય પ્લોટ, તળાવની પાડ તથા ખોડિયાર કોલોની સહિતના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જોકે આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કયા ગુનાસર કેટલા લોકોના શું દંડ કરવામાં આવ્યા છે અથવા કેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને દંડની કેટલી રકમ વસૂલવામાં આવી છે તે અંગેની કોઈ વિગતો પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જામનગર નજીકના ઠેબા ગામ ખાતે આવેલા શ્રી રણુજા મંદિરમાં દર્શનાર્થે સેંકડો ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી રામદેવ પીર મહારાજમાં શ્રદ્ધા ધરાવતા સેંકડો ભાવિકો દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે રામદેવ પીર મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. ભાદરવી નોમના દિવસે આ ભાવિકો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમોમાં કીર્તન સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે અને હજારો ભાવિકો ઉમટી પડે છે તથા શ્રી રામદેવ પીર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ સમયે નાના એવા ઠેબા ગામમાં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર હાલારમાં કેટલીક ઇન્સ્ટાગ્રામ રીલ્સ વાયરલ થયેલી જોવા મળે છે. આ પ્રકારની રીલ્સમાં અલગ અલગ શખ્સો ધારદાર છરી હાથમાં રાખીને રીલ્સ બનાવતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ પ્રકારના તત્વો પર પોલીસની તથા કાયદાની કોઈ ધાક ન હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક શખ્સે આવી ધારદાર છરી સાથે દ્વારકા નજીકના યાત્રાધામ બેટ દ્વારકા ખાતે આવેલા સુદર્શન સેતુ પર પણ રીલ્સ બનાવી છે. આ પ્રકારની રીલ્સ વાયરલ થઈ રહી હોય લોકોમાં એવી માંગ ઉઠી છે કે આ પ્રકારના શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવવું જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકની પોલીસની ખાસિયત છેલ્લા ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છે. થોડા સમયના અંતરે આ પોલીસ દેશી દારૂની બિનવારસુ ભઠ્ઠીઓના ફોટા અને વિડીયો વાયરલ કરે છે અને એવી વધામણી ખાય છે કે અમે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના સમાચારની સાથે સાથે એમ પણ જાહેર કરવામાં આવે છે કે આરોપી અથવા આરોપીઓ ફરાર થઈ ગયા છે. તાજેતરમાં જ પણ બરણા ડુંગરમાં વાગડિયા નેસથી સાકરોજા તળાવ તરફ જવાના રસ્તા પર પોલીસે આ પ્રકારની દેશી દારૂની 2 ભઠ્ઠી ઝડપી લીધી હોવાનું જાહેર કર્યું છે અને સાથે એમ પણ જાહેર કર્યું છે કે પરબત જીવણ મોરી અને જયેશ કારા મોરી નામના 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ
ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલના લતીપર ગામના 85 વર્ષના ગાંડુભાઈ નાથાભાઈ રામાણી, 45 વર્ષના અશ્વિનભાઈ છગનભાઈ રામાણી અને 74 વર્ષના અરજણભાઈ નાથાભાઈ રામાણી એમ એક જ પરિવારના 3 લોકોના 3 દિવસમાં હાર્ટ એટેકથી અવસાન થયા છે. ધ્રોલમાં કામધેનુ એગ્રો સેન્ટર નામની દુકાનમાંથી 2 બોટલ ડુપ્લિકેટ જંતુનાશક દવા મળી આવી છે. જોડિયાના મેકપર ગામમાં મધ્યપ્રદેશના 19 વર્ષના શ્રમિક રાજેશ ભુરિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. આવતીકાલે 3 સપ્ટેમ્બરે જામનગરથી કટરા વચ્ચેની એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે. જામનગરના ભાવિન અશોકભાઈ સૌજાણી વિરુદ્ધ ₹40 લાખની વીજ ચોરી સંબંધે ફરિયાદ થઈ હતી. આ વેપારીનો અદાલતમાં છુટકારો થયો છે. ભાણવડના સિવા ગામના 29 વર્ષ પહેલાના હત્યા કેસનો આરોપી જેતસિંહ લખમણભાઈ કનારા આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. તે દરમિયાન ટીબી થયા પછી તેનું મૃત્યુ થયું છે. જામનગરના દરડ ઉદ્યોગનગરમાં થયેલી એક ભંગાર ચોરીના કેસમાં તુલસી હરીશ ભાટી અને 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા જામનગર જિલ્લા જેલ ખાતે કુલ 58 સ્ટાફ ક્વાર્ટર્સ બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને બદનામ કરવા જૂઠાણું ચલાવ્યું છે એમ શહેર કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું છે. મામલો વડાપ્રધાનના માતા વિશેની ટિપ્પણીનો હતો. જામનગરમાં નદી, તળાવ કે દરિયામાં ગણેશ વિસર્જન કરવું નહીં. કોર્પોરેશનના કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવું એવી અપીલ કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી અને એસપી ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા થઈ છે. 63 વર્ષના કમલેશભાઈ રતિલાલ પટેલ તે નીતાબેનના પતિ અને ચિરાગના પિતાનું અવસાન થયું છે. 65 વર્ષના જયેશભાઈ લાભશંકર પંડ્યા તે નરેન્દ્ર, દિવ્યા અને દર્શનાના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 રાજકોટમાં રાખવામાં આવ્યું છે.
82 વર્ષના શિવલાલ મગનલાલ સોમૈયા તે સંજયભાઈ કલ્પેશભાઈ તથા મીરાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની સાદડી ગુરુવારે 4 થી 5 બેડીમાં લોહાણા મહાજનવાડીમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ધ્રોલના લતીપર ગામના 85 વર્ષના ગાંડુભાઈ નાથાભાઈ રામાણી, 45 વર્ષના અશ્વિનભાઈ છગનભાઈ રામાણી અને 74 વર્ષના અરજણભાઈ નાથાભાઈ રામાણી એમ એક જ પરિવારના 3 લોકોના 3 દિવસમાં હાર્ટ એટેકથી અવસાન થયા છે. ધ્રોલમાં કામધેનુ એગ્રો સેન્ટર નામની દુકાનમાંથી 2 બોટલ ડુપ્લિકેટ જંતુનાશક દવા મળી આવી છે. જોડિયાના મેઘપર ગામમાં મધ્યપ્રદેશના 19 વર્ષના શ્રમિક રાજેશ ભુરિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. આવતીકાલે 3 સપ્ટેમ્બરે જામનગરથી કટરા વચ્ચેની એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે. જામનગરના ભાવિન અશોકભાઈ સૌજાણી વિરુદ્ધ ₹40 લાખની વીજ ચોરી સંબંધે ફરિયાદ થઈ હતી. આ વેપારીનો અદાલતમાં છુટકારો થયો છે. ભાણવડના સિવા ગામના 29 વર્ષ પહેલાના હત્યા કેસનો આરોપી જેતસિંહ લખમણભાઈ કનારા આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. તે દરમિયાન ટીબી થયા પછી તેનું મૃત્યુ થયું છે. જામનગરના દરડ ઉદ્યોગનગરમાં થયેલી એક ભંગાર ચોરીના કેસમાં તુલસી હરીશ ભાટી અને 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા જામનગર જિલ્લા જેલ ખાતે કુલ 58 સ્ટાફ ક્વાર્ટર્સ બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને બદનામ કરવા જૂઠાણું ચલાવ્યું છે એમ શહેર કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું છે. મામલો વડાપ્રધાનના માતા વિશેની ટિપ્પણીનો હતો. જામનગરમાં નદી, તળાવ કે દરિયામાં ગણેશ વિસર્જન કરવું નહીં, કોર્પોરેશનના કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવું એવી અપીલ કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી અને એસપી ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા થઈ છે. 63 વર્ષના કમલેશભાઈ રતિલાલ પટેલ તે નીતાબેનના પતિ અને ચિરાગના પિતાનું અવસાન થયું છે. 65 વર્ષના જયેશભાઈ લાભશંકર પંડ્યા તે નરેન્દ્ર, દિવ્યા અને દર્શનાના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 રાજકોટમાં રાખવામાં આવ્યું છે. 82 વર્ષના શિવલાલ મગનલાલ સોમૈયા તે સંજયભાઈ કલ્પેશભાઈ તથા મીરાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની સાદડી ગુરુવારે 4 થી 5 બેડીમાં લોહાણા મહાજનવાડીમાં રાખવામાં આવી છે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.